નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। ભરૂચ જિલ્લામાં શ્રદ્ધાભેર વટસાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ। ભરૂચ અને નર્મદા જિલ્લામાં શુક્રવારે જેઠ સુદ વટસાવિત્રી પૂર્ણિમાના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા પોતાના સુહાગના દીર્ઘાયુ માટે વડના વૃક્ષનું પૂજન અર્ચન કરી કાચા સૂતરના તાંતડે વડની પ્રદક્ષિણા કરીને શ્રદ્ધાભેર વટસાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી। શુક્રવારે જેઠ સુદ પૂનમ વટસાવિત્રી વ્રત નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લામાં સવારથી જ મહિલાઓ હાથમાં પૂજા આપવાની થાળી લઈને મંદિરના પટાંગણ સહિતના સ્થળે આવેલા વડના વૃક્ષની પૂજા અર્ચના કરી હતી। ફળાહારના ઉપવાસ પર રહીને પોતાના ભરતારના દીર્ઘાયુ માટે મનોકામના કરી હતી। સૌભાગ્યવતી મહિલાઓએ પ્રથમ વટવૃક્ષની પૂજા કરીને વડના વૃક્ષ નજીક બેસી પાન, સોપારી, ફળ, ફૂલ, ચોખા અને કુમકુમથી વડલાનું પૂજન કરી વટવૃક્ષમાં વાસ કરતા બ્રહ્મા, વિષ્ણુ, શિવજીને રીઝવ્યા હતા। ભરૂચમાં સુહાગનોએ પવિત્ર વડની પૂજા અર્થે શક્તિનાથ મહાદેવ, ગંગેશ્વર મહાદેવ, સિંધવાઈ મંદિર સહિતના અને મંદિરના પટાંગણમાં આવેલા વડના વૃક્ષોની પૂજા અર્ચન વિધિવત રીતે કરી વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી। મહિલાઓએ કાચા સૂતરના તાંતડે વૃક્ષની પ્રદક્ષિણા કરી પોતાના પતિની મંગલ કામના કરી સાવિત્રી દેવીના પંચાકારી મંત્રની માળા કરી હતી અને સવારથી જ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ, આમોદ, જંબુસર, હાંસોટ સહિત કેવડિયા, દેડિયાપાડા, સાગબારા, તિલકવાડામાં મહિલાઓ દ્વારા શ્રદ્ધાભેર વ્રતની ઉજવણી કરવામાં આવી। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ।